આગળ સમાચારોમાં વાત કરીએ તો જૂનાગઢ માળિયા હાટીનામાં ક્ષત્રિય મહિલા લોકગાયિકાનું સન્માન કરાયું છે। કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન સામંત જેબલિયાએ સન્માન કર્યું છે। બોટાદ કાઠી સમાજના અગ્રણી વિશિષ્ટ મહિલાઓનું સન્માન કરે છે। ભજનો ઉગતો સિતારો નીતાબા સિસોદિયાનું સન્માન કરાયું છે। આગેવાનોની ઉપસ્થિતિમાં દીકરીને સન્માન આવકારીને આભાર પ્રગટ કર્યું છે। વાત કરી જૂનાગઢ માળિયા હાટીનામાં ક્ષત્રિય મહિલા લોકગાયકનું સન્માન કરવામાં આવ્યું। કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન સામંત જેબલિયાએ ક્ષત્રિય મહિલા લોકગાયિકાનું સન્માન કર્યું। કાઠી સમાજ બોટાદના અગ્રણીઓ કે જેઓ જુદા જુદા ક્ષેત્રોમાં ક્ષત્રિય સમાજની વિશિષ્ટ મહિલાઓનું સન્માન કરે છે, ત્યારે શહેરની ક્ષત્રિય સમાજની લોકગાયકી અને ભજન ઉગતો સિતારો નીતાબા સિસોદિયાનું સન્માન કરાયું હતું। જૂનાગઢના માળિયા હાટીનામાં ક્ષત્રિય મહિલા લોકગાયિકાનું સન્માન કર્યું છે। ભજન અને ગીતોમાં ઉગતો સિતારો છે અને બોટાદ કાઠી સમાજના અગ્રણીઓ વિશિષ્ટ મહિલાઓનું સન્માન કરતું આવ્યું છે, ત્યારે ભજનનો ઉગતો સિતારો નીતાબા સિસોદિયાનું સન્માન કરાયું હતું। ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજના કોઈ પણ બહેનો દીકરીઓએ કોઈ પણ કોમ્પિટિશનમાં ભાગ લીધો હોય, કોઈ પણ એમને સિદ્ધિ હાંસલ કરેલો હોય, એ લોકોનું વર્ષોથી હું સન્માન કરું છું। અને એ લોકોનું સન્માન કરવાનું કારણે એ લોકોને આપણે સન્માન કરીએ તો એમની હોશ વધે, એમને બળ વધે, એમને આગળ કાર્ય કરવાની પદ્ધતિમાં થોડીક એમને હિંમત આવે। સામંતભાઈ જેબલિયા અમારે ત્યાં પધારી અમારે આ બેનનું જે સન્માન કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। સાથે સાથે અમારા આગેવાન સોમતભાઈ ગાંગણાનું પણ સન્માન કર્યું। હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। અમારા સમાજની આ બેન જે ગાવાનું કામ કરે છે એનું સન્માન કરવા માટે છે માળિયા પધારી અને અમારી પણ અને અમારા દીકરીબાની પણ ઇજ્જત વધારી છે, બદલ એમનો ખૂબ ખૂબ